સોનલ બોલો ને સંદીપ. આજે જમવામાં શું બનાવ્યું છે? જમવામાં જો શું છે આજે? શું છે? મસાલા ભાખરી. તો જોરદાર મસાલા ભાખરી બની ગઈ છે. અને આજે કયો ડે છે? આજે છે પ્રોમિસ ડે. મને તો ભાખરી ડે લાગે છે, કારણ કે જો સવારે ભાખરી ખાધી હતી, હા. બપોરે મેં બટાકાના શાક હારે ભાખરી ખાધી હતી, ને અત્યારે ખાલી અલગ છે મસાલા ભાખરી. બપોરે બટાકાની શાક હારે ખાધી હતી. છે. તો તમે મને તો ભાખરી ડે રાખો. લાગે છે. ભાખરી ડે રાખો તો એની સાથે છે રીંગ ચટણી, હમ પછી છાશ સાસ અને ચા. આપણે ચા હાલે ભાખરી અને હારે અહીંયા દૂધ ગરમ થાય દૂધ છે. જેને પીવું હોય દૂધ. પણ આ ભાખરી મસાલા ભાખરીમાં કઈ રીતના બને એ કહી દે, બહુ બધા ઘણી વાર પૂછતા હોય. મસાલા ભાખરીમાં પેલા ભાખરીનો લોટ નાખ્યો. હમ પછી એમાં નાખ્યું છે લસણ, ધાણા, ફૂલ અને પછી અજમા, તલ અને ચટણી, મીઠું, હળદર ને એવું નાખી મસ્ત. હવે ઉનાળો બેહી ગયો છે ને, એટલે મને એમ લાગે છે કે હવે આપણી ઘરે આ મસાલા ભાખરી છે ને બહુ ઓછી બનશે. શિયાળામાં તો બહુ મજા આવતી ખાવાની હવે એને. ઉનાળાનું હવે બહુ તળેલું ઓછું ભાવે. મસાલા ભાખરી હારે દહીં હોય ને એટલે ભાઈ જોરદાર મજા પડી જાય. થેપલાનું નવું વર્ઝન છે મસાલા ભાખરી. કોઈને રેસીપી જોતી હોય તો ક્યાં હશે? એમાં એવું છે સાદી ભાખરી હોય તો શાક કરવું પડે. આ તીખી ભાખરી જેવું થઈ જાય ને શાક બાકી એમ નહીં, રેસીપી જોતી હોય તો ક્યાં હશે? આપણા YouTube માં હા, સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરજો, તેમાં મસાલા ભાખરીની રેસીપી મળી જાય. તો આજે જોરદાર મજા આવી જવાની છે. ચાલો બધા મસાલી ભાખરી ખાવા.